એકવાર ફરી રાજકોટના આંગણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થઈ રહ્યું છે। બાબાના આગમનના સમાચાર સાથે જ ગુજરાતના જાગૃત નાગરિકો, વિજ્ઞાન જાથા અને આપણા લોકલાડીલા સંતોમાં મોટો આક્રોશ અને પડકાર જોવા મળી રહ્યો છે। આજે આપણે વાત કરીશું કે ગુજરાતની ધરતી પર ધર્મના નામે ચાલતી કથિત ઠગાઈ સામે સાચા સંતો કેમ મેદાને પડ્યા છે। કોઈ વ્યક્તિના મનની વાત કાગળ પર લખી દેવી કે તેના ભૂતકાળ વિશે જણાવી દેવું, શું આ ખરેખર કોઈ દિવ્ય ચમત્કાર છે? વિજ્ઞાન જાથા અને એક બુદ્ધિજીવીઓનું સ્પષ્ટ કહેવું છે કે આ માત્ર માઇન્ડ રીડિંગ અને મનોવૈજ્ઞાનિક ટ્રીક છે, જેનો ઉપયોગ કરીને ભોળી જનતાને અંધશ્રદ્ધાની ખાઈમાં ધકેલવામાં આવે છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે બાબા દરબારમાં લોકોના અંગત પ્રશ્નો જાણી લેવાનો દાવો કરે છે, પણ જ્યારે દેશ પર કોઈ મોટી આફત આવવાની હોય, ભયાનક અકસ્માતો થવાના હોય, ત્યારે તેમની આ દિવ્ય શક્તિઓ ક્યાં ગાયબ થઈ જાય છે? દરબારમાં તારા પરિવાર પર કોઈ સ્ત્રીએ તાંત્રિક વિધિ કરી છે એવું કહીને બાબા ભાઈ અને પરિવાર વચ્ચે અંદરો અંદર વેરઝેરના બીજ રોપે છે। આ કઈ જાતનો સનાતન ધર્મ છે? ધર્મના નામે આ રીતનો ડર બતાવીને લોકોને પોતાના ચરણે ઝુકાવવા એ શ્રદ્ધા નથી, પણ ખુલ્લેઆમ વૈચારિક ઠગાઈ કરે છે। આ ચમત્કારોના નામે ચાલતી દુકાનો સામે ગુજરાતના સાચા સંતો અને પવિત્ર ધામો આજે પણ એક મજબૂત કિલ્લાની જેમ ઊભા છે। આપણે વાત કરીએ કચ્છના પવિત્ર કબરાવ મોગલધામની અથવા ભાવનગરના ભોળાધામની। કબરાવ મોગલધામના પૂજ્ય બાપુ વારંવાર ગર્જના કરીને કહે છે કે અહીં કોઈ ચમત્કારના નામે ખેલ થતા નથી, અને સૌથી મોટી વાત કે આ ધામમાં એક પણ રૂપિયો દાન લેવાતું નથી। જો કોઈ ભક્ત અજાણ્યા પણ લાખો રૂપિયાની માનતા લઈને આવે તો બાપુ એ પૈસા પાછા આપીને તેને કોઈ ગરીબ દીકરીના ભણતરમાં અથવા તો કોઈ અસહાય વ્યક્તિની હોસ્પિટલની સારવારમાં વાપરવાનો આદેશ આપે છે। સાચો સંત એ છે જે સમાજને વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરે, નહીં કે ચમત્કારોના નામે ડરાવીને પોતાની પાછળ દોડાવે। ગુજરાતની સનાતન પરંપરા ત્યાગ પર ટકેલી છે, ભપકા અને વીઆઈપી સંસ્કૃતિ પર નહીં। રાજકોટમાં ફરીથી આ આયોજન થઈ રહ્યું છે, ત્યારે વિજ્ઞાન જાથા અને પરસોત્તમ પીપળિયા જેવા જાગૃત નાગરિકોએ બાબાના આ કથિન પરચાઓને ખુલ્લે પડકાર ફેંક્યો છે। કાયદો વ્યવસ્થા અને કાયદાકીય તપાસ કાયદાનું કામ છે, કોઈ દિવ્ય દરબારનું નહીં। ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે, પણ અંધશ્રદ્ધાના નામે અંધેરી નગરી સ્વીકારવા તૈયાર નથી। ધર્મ આપણને જગાડે છે, ઊંઘાડતો નથી। સાચા સનાતની બનો, જાગૃત બનો અને આપણા ગુજરાતના એવા સાચા સંતો અને ધામોને ઓળખો જે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહ્યા છે। મિત્રો, તમારું આ વિષય પર શું કહેવું છે? શું રાજકોટમાં આ ચમત્કારોના નામે ચાલતા દરબારો બંધ થવા જોઈએ? કબરાવ મોગલધામ અને ભોળાધામની આ નિસ્વાર્થ વિચારધારા વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયોને શેર કરો અને જાગૃત ફેલાવો। જય હિન્દ, જય ગરવી ગુજરાત।